Good morning, students. Let's continue with our Unit 7, Read 1, Monkey's Paw. Mr. White, who made his second wish his son alive again. કે સેકન્ડ વિશ એમણે માંગેલી હતી કે એમનો દીકરો એમની પાસે જીવતો પાછો આવી જાય. He heard the knock on a door. દરવાજા ઉપર એમને ખખડવાનો અવાજ બી આવે છે. His wife, who was hystically, ran towards the door and very much eager to see her son, કે બહુ જ આતુર છે પોતાના દીકરાને જોવા માટે. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ નાવ અફ્રેડ, કે મિસ્ટર વ્હાઇટ ગભરાયેલા છે કે આ વિશ જો પૂરી થઈ તો વોટ ઇઝ ધ ડિઝાસ્ટર ઓફ ધીસ વિશ, કે આ વિશનું ડિઝાસ્ટર શું આવશે. એટલે મિસ્ટર વ્હાઇટ શું કરે છે જુઓ. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પ, કે ધ વર્ડ ફ્રેન્ટિકલી દેટ મીન્સ કે ફ્રેન્ઝીડ એટલે કે બેબાકડા બનેલું, ગભરાયેલા, બરાબર છે, હાવડા બાવડા એકદમ બેબાકડા બનેલા મિસ્ટર વ્હાઇટ પેલો જે મંકીઝ પ પડી ગયેલો ને, સેકન્ડ વિશ માંગી એટલે પડી ગયેલું હતું, તો પડી ગયેલા મંકીઝ પને આમ શું કહે કે આમ કરીને શોધે છે કે કાં છે. તો ઓલ્ડ વ્યક્તિ છે ને એટલે એ શોધી રહેલા છે. ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પ, ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, કારણ કે એમને ડર છે કે હવે શું બનશે, એટલે કે જે થવાનું હતું તેના ભયથી ગભરાયેલા, એવા બેબાકડા બની વાંદરાનો પંજો શોધવા લાગ્યા, બરાબર છે. અને શું કરે છે જો, એઝ હી હેડ હર્ડ ધ ચેઇન રેટલિંગ બેક એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ stiffly from the socket, he found the paw and made the third and last wish. સી હવે શું થયું જો, જેવા એમણે છે ને તે આમ ચેઇન રેટલિંગ, સાંકળ ખખડવાનો અવાજ આવ્યો, બરાબર છે. ચેઇન રેટલિંગ એટલે ખખડવું. સી ધ વર્ડ રેટલ દેટ મીન્સ કે ક્લેટર, ખખડવું, અથવા તો શાર્પ સાઉન્ડ, ઘૂઘરો જેવો અવાજ, બરાબર છે, એટલે ખખડવા માંડે છે. એટલે એમને સાંકળ ખખડવાનો અવાજ આવે છે. એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી, બરાબર છે. શું કહે છે કે બીજું કે એકદમ પેલું શું કહેવાય કે આમ કડીમાંથી પેલું આમ દરવાજાની આગળો હોય કે નહીં, આગળો એ ધીરે આગળો આમ શું કહેવાય કે ખુલતો હોય એની જાતે દરવાજો, બરાબર. તો ખામણામાંથી શું કહેવાય કે ધીમેથી અને સ્થિરતાથી આગળો નીકળવાનો જે અવાજ છે એ અવાજ આવે છે. એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, અને તે બી એ અવાજ કે જેમને શું કરી દે છે, એકદમ ધ્રુજતા કરે છે. અવાજ સાંભળ્યો કે તરત જ તેમણે હી ફાઉન્ડ ધ પ, પંજો શોધી કાઢે છે. એન્ડ મેડ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, કે એમની ત્રીજી ને છેલ્લી જે હજુ એમની પાસે એક વિશ હતી એ વિશે માંગી લે છે. નાઉ ગેસ વોટ ઇઝ ધ વિશ હિયર, કે એમણે શું વિશ કર્યું હશે. નાઉ ધીસ ઇઝ વોટ વી લર્ન ફ્રોમ ધ યુનિટ. આ યુનિટમાંથી આપણને આ જ જાણવાનું છે કે ત્રીજી વિશ શું હશે. આપણે ગેસ કરવાનું છે. ઇટ ઇઝ નોટ ગિવન હિયર, ત્રીજી વિશ અહીં આપી નથી. બે વિશ, એક વિશ આઉટ ઓફ ક્યુરિયોસિટી હતી, એક વિશ બરાબર છે એની વાઈફની જીદ હતી કે એને એનો દીકરો પાછો જોઈએ છે. પણ ત્રીજી વિશ બરાબર છે જે એમણે માંગી છે એ મે બી ઇન ફેવર ઓફ ધ નેચર, કે કુદરતના ફેવરમાં જશે, એટલે કદાચ એની પણ વિશ તો છે જ એટલે ડિઝાસ્ટર તો હશે જ. પણ બીજી વિશનું ડિઝાસ્ટર આવે, પહેલાં ત્રીજી વિશ માંગી લીધી એટલે બીજી વિશનું ડિઝાસ્ટર નહીં આવ્યું હોય, પણ ત્રીજી વિશનું ડિઝાસ્ટર શું આપણે એ તો જાણવું જ પડશે. અને ડેફિનેટલી બન્યું તો હશે જ. એટલે શું બને છે જુઓ. The sound of knocking stopped at once, though its echoes could be heard within the house. કે જે દરવાજો ખખડવાનો જે અવાજ હતો ને એ અવાજ અચાનક બંધ થઈ ગયો. જો કે તે ઘરની અંદર તેના પડઘા હજુ સંભળાતા હતા, મતલબમાં ખટખટ
જે અવાજ હતો એ અવાજ બંધ થઈ ગયો, પણ અવાજના જે પડઘા હતા એ પડઘા હજુ સંભળાઈ રહેલા હતા. સડનલી there were sound of cracks and thunder. અચાનક બાજે એકાએક ગર્જના થવા લાગી અને દિવાલોમાં તિરાડ પડે ને તે તિરાડનો અવાજ આવવા માંડ્યો. બાજે ગર્જના થવા માંડી, થંડર વીજળી પડે ગર્જના થાય ને એના ગર્જના થવા માંડી અને ક્રેક્સ દિવાલોમાં તિરાડનો અવાજ સંભળાવવા માંડ્યો. The house started collapsing. See, collapsing. The word collapse, that means કે fall down suddenly. જમીન દોસ્ત થવું, અચાનક. બરાબર છે, અચાનક જમીન દોસ્ત થવું કે અચાનક જ ઘર જમીન દોસ્ત થઈ જાય છે, પડી ભાંગે છે. બરાબર છે, ઘર આખું પડી ભાંગે, જેમ ભૂકંપનો આંચકો આવે ને અચાનક જ ઘર કેવું તૂટીને વેરવિખેર થાય એવી રીતના અહીંયા આગળ ઘર જમીન દોસ્ત થઈ જાય છે. The roof, walls and staircase started falling down. Roof એટલે છત, છાપરું. Walls એટલે કે દિવાલો. And staircase એટલે કે સીડી, દાદરા. Started falling down. બધું જ પડવાનું શરૂ થાય છે, તૂટવા માંડ્યું છે, પડવા લાગ્યું છે. ક્રિયા ચાલુ છે, બરાબર છે. Started falling છે, ing છે, ક્રિયા ચાલુ છે. They rushed towards the ground and signed in disappointment and then ran towards main gate of the villa. They rushed towards the ground. બરાબર છે. હવે એ લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી એટલે એ લોકો કોણ મિસ્ટર વ્હાઇટ એન્ડ મિસિસ વ્હાઇટ ખુલ્લા મેદાન તરફ દોડી જાય છે. ગ્રાઉન્ડ છે ને જોની, એટલે ખુલ્લા મેદાન તરફ દોડી જાય છે. એન્ડ સાઇન્ડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ. હવે એમની પાસે હતાશામાં નિશાસા નાખવા, બરાબર છે, સાઇન્ડ ઇન દેટ મીન્સ કે નિશાસા નાખવા, એના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી કે હતાશામાં નિશાસા નાખવા લાગ્યા અને દેન રેન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા, અને ત્યાર પછી ઘરના જે મુખ્ય દરવાજો છે એની તરફ દોડે છે. મુખ્ય દરવાજો તો કયો, પેલો લોખંડનો જારીવાળો મુખ્ય દરવાજો હોય ને કે જે અમુક ડિસ્ટન્સે બનેલો હોય. ઘરનો દરવાજો નહીં, ઘર તો ઓલમોસ્ટ કોલાપ્સ થઈ ગયું છે એટલે એના દરવાજામાંથી એ લોકો બહાર આવી જ ગયેલા છે, પણ બહાર જે ઓપન એ લોકોનું સરફેસ હશે ત્યાં છે, પણ ત્યાંથી પણ હવે એ લોકો પોતાના મેઇન ગેટ પર, કારણ કે ઘર પડી રહેલું છે તો જે ઘરનો કાટમાળ છે એ થોડો ફેલાય અને પડે એટલે એમાંથી પેલું કેવું કે ઈંટો રેતી કપચીનું મકાન હોય કે લાકડાનું મકાન હોય, મકાન પડે એટલે આમાંથી બધી ધૂળ ને આ તે બધું ઉડે, વિચ ઇઝ નોટ ગુડ ફોર અવર હેલ્થ, કે એ પણ આપણી તંદુરસ્તી માટે સારું તો ન જ કહેવાય. એટલે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ ઘરના મેઇન ગેટ સુધી દોડી જાય છે. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર એન્ડ કામ એન્ડ એમ્પ્ટી રોડ. કે એ જે દરવાજો છે લોખંડનો એ દરવાજોની બહાર મુખ્ય રસ્તો એ લોકોને લાગતો હશે તો એ મુખ્ય રસ્તા પર સ્ટ્રીટ લાઇટના લીધે રોશની, અજવાળું ફેલાયેલું છે. બરાબર છે, એટલે કે બહારની બાજુએ જાઓ ને તો શેરીની જે લાઇટ છે એ એકદમ શાંત અને ખાલી જે આ રસ્તા છે એના ઉપર પોતાનો ઉજાસ ફેલાવી રહેલી છે. બરાબર છે, આપેલું જ છે. કામ એટલે શાંત અને એમ્પ્ટી એટલે ખાલી, શાંત અને ખાલી રસ્તા ઉપર પોતાની ઉજાસ સ્પ્રેડિંગ એટલે કે ફેલાવી રહેલી છે. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. કે વાંદરાના પંજાનું જે કામ હતું એ કામ એ કરી ચૂક્યું હતું. પાછે ડબલ્યુ જેકબ્સે અહીંયા આગળ બહુ સારી રીતે આપણને મેન્શન કર્યું છે કે જે વાંદરાના પંજાની પાસે વિશ તો માંગીએ છે પણ એ વિશ પૂરી ક્યારે થાય, જ્યારે તમે છે તમારું કંઈક કિંમતી ગુમાવો. સર્જન મેજર મોરિસે knew that the paw would cause disaster and that it had already caused enough trouble. કે એમણે કીધેલું જ હતું કે આ જે પંજો છે એ ડિઝાસ્ટર લાવે છે અને એ ડિઝાસ્ટર એમના જીવનમાં ઓલરેડી એ લાવી ચૂકેલો હતું, એટલે એમણે ના પાડેલી હતી કે એની પાસે કોઈ વિશ કરશો નહીં. પણ આપણને હજુ પ્રશ્ન છે કે ભાઈ ત્રીજી વિશ કઈ માંગેલી હતી, કે વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર ઇન ધ એન્ડ
કે અંતમાં એમણે કઈ વિશ માંગેલી હતી. ઇન ધ એન્ડ, લેટ મી ટેલ યુ, હું તમને જણાવું. ઇન ધ એન્ડ મે બી મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર ધ સેફટી ઓફ ધ હાઉસ. કદાચ એમણે એવી વિશ માંગી હશે કે મારા ઘરને સુરક્ષા મળે. પરહેપ્સ ધીસ કુડ બી ઓનલી બાય વિથડ્રોઈંગ હિઝ સેકન્ડ વિશ. અને એ વિશ ત્યારે જ પૂરી થઈ હતી જ્યારે એમની સેકન્ડ વિશ શું કહેવાય કે વિથડ્રો, ખારીજ થઈ જાય તો. કદાચ એમની બીજી વિશ એમણે ખારીજ કરવા માટે એમણે આ ત્રીજી વિશ માંગી લીધેલી હતી. કઈ માંગેલી? મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર ધ સેફટી ઓફ ધ હાઉસ, ઘરની સુરક્ષાની કદાચ માંગ કરતા હોય. ઓર મે બી માય લર્નિંગ ઇઝ સેડ દેટ, મારું તો માનવું એવું છે કે મિસ્ટર વ્હાઇટે એમની જે થર્ડ વિશ છે એ રીતે માંગેલી હશે કે અહીં એવો પ્રશ્ન પૂછેલો છે ને, વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર ઇન ધ એન્ડ, કે અંતમાં એમણે શું વિશ કરી હશે. પણ મારું લર્નિંગ એવું કહે છે કે એમની ત્રીજી વિશ એ હશે કે ફ્રોમ વેરેવર હર્બર્ટ કેમ, હી શુડ બી ધેર, કે પાછો ત્યાં જતો રહે એન્ડ લીવ ઇન અ પીસ, કે એની શાંતિ એને મળી જાય. બરાબર છે. એવી કદાચ વિશ માંગી હશે એટલે એનો દીકરો જો નહીં ત્યાં આવેલો, દરવાજો ખખડાવતો હતો તો પણ દરવાજો ખોલે પહેલાં તો ત્યાંથી નીકળી એમણે ત્રીજી વિશ માંગી લીધી. અને ત્રીજી વિશ એવી જ હશે કે એમનો દીકરો જ્યાંથી આવ્યો છે ત્યાંથી એ પાછો ચાલ્યો જાય. બરાબર છે. અને ત્રીજી વિશ પૂરી થઈ ગઈ, પૂરી જ થઈ ને, એનો દીકરો દેખાયો નહીં એટલે એનો દીકરો ચાલ્યો ગયો, એટલે એની ત્રીજી વિશ પૂરી થઈ ગઈ. એટલે ત્રીજી વિશ પૂરી થવાના સંદર્ભમાં એમનું ઘર જે એ ગુમાવી બેઠા. બરાબર છે. એટલે કે એઝ પર ધ ફાઇનલ વિશ, જો આપણે એમ જોવા જઈએ તો એઝ પર ધ ફાઇનલ વિશ they got 200 pounds but lost the son Herbert. Their second wish was to get back their son alive. And their last wish was to stop the knock on the door. આપણે એવું પણ કહી શકીએ કે ત્રીજી એમની વિશેષ કે ભાઈ દરવાજો ખખડતો બંધ થઈ જાય. દેટ મીન્સ કે એમનો જે દીકરો ત્યાં આવેલો છે એ ત્યાંથી એની જગ્યાએ પાછો જતો રહે. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ, અવાજ તો બંધ થઈ ગયો, બટ ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ, પણ એના પડઘા ઘરમાં સંભળાતા હતા. અવાજ બંધ થઈ ગયો પણ પડઘા સંભળાતા હતા, અને એ પડઘાને લીધે ઘર તૂટી પડ્યું, ઘર કોલાપ્સ થઈ ગયું, પડી ભાંગ્યું. બરાબર છે. એન્ડ હી લોસ્ટ એવરીથિંગ. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ રિયલી, કે વાંદરાનો પંજો એ ખરેખર ખરા અર્થમાં કામ કરી ગયો છે. એટલે ફ્રોમ ધ પ્રેઝન્ટ યુનિટ વી લર્ન દેટ ટાઈમ નેવર સ્પેર્સ એનીબડી, કાળ કોઈને છોડતો નથી. યાદ રાખજો. બરાબર છે. હું તમારા માટે એ વર્ડ્સ અહીંયા આગળ લખું છું એટલે તમને લોકોને ધ્યાન આવે કે આપણે મોરલ ભણ્યા છે આ યુનિટમાંથી. ટાઈમ નેવર સ્પેર એનીબડી, સ્પેર્સ એનીબડી, કે કાળ કોઈને છોડતો નથી. તમે નસીબથી વધારે કંઈ જ પ્રાપ્ત કરી શકવાના નથી. મેં તમને અગાઉ જ આપણા યુનિટની બિગિનિંગમાં જ કહી દીધેલું હતું કે એવરીબડી નોઝ ધ ફેક્ટ દેટ ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. બધા જ આ વાસ્તવિકતાને જાણે છે કે કોઈ સફળતા મેળવવા માટેના કોઈ ટૂંકા રસ્તા હોતા નથી. સ્ટીલ પીપલ ટ્રાય ઇન વેન ટુ અડોપ્ટ શોર્ટકટ્સ, ને છતાં બી લોકો આવા જ બાજે શું કહેવાય કે ટૂંકા રસ્તેથી કંઈક અચીવ કરવાનું કે કંઈક પ્રાપ્ત કરવાના પ્રયત્નો, અથાગ પ્રયત્નો કરતા રહેતા હોય છે. એન્ડ દેર ઇઝ નો સક્સેસ વિદાઉટ હાર્ડવર્ક. અને તમે જાણો છો, અને એ વાસ્તવિકતા જ છે કે મહેનત વગર ક્યારેય પણ સફળતા મળતી નથી. મહેનત તો કરવી જ પડે. વગર મહેનતે માંગેલા 200 રૂપિયાએ મિસ્ટર વ્હાઇટના દીકરાને છીનવી લીધો, અને વગર
વાસ્તવિકતાને એક્સેપ્ટ કર્યા વગર મિસિસ વ્હાઇટે એના દીકરાને જીવતો માંગ્યો, એટલે પણ ઘર પડવાની કગાર આવી ગયું. અને એ ઘરને બચાવવા માટે અને એમના દીકરાને એની જગ્યાએ પાછી મોકલવાની વિશ કરી, પણ વિશ કરવામાં મોડું થઈ ગયું એટલે એ પોતાના ઘરને પણ ગુમાવી ચૂક્યા. હવે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ પાછે રોડ ઉપર આવી ગયેલા છે. એ રાત્રિ કેવી હતી તમને ઓલરેડી આગળ સ્ટાર્ટિંગમાં કીધેલું છે કે કોલ્ડ એન્ડ સ્ટોમી, એવી કંઈક તોફાની રાત હતી ને જોની, તો એવું એટમોસ્ફિયર હજુ હશે જ. કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ બાજે તો ઠંડી, મતલબમાં ચલો તોફાન નહીં હોય પણ રાત્રિ તો ઠંડી જ હશે. અને એ બે વૃદ્ધ બુઝુર્ગ વ્યક્તિઓ છે, શું એ ઠંડીને સહન કરી શક્યા હશે? પ્રશ્ન છે ને, શું એ ઠંડીને સહન કરી શક્યા હશે? શું એ બંને જીવતા રહ્યા હશે? એટલે વાંદરાના પંજા અહીંયા આગળ એનું કામ કરી નાખેલું છે. એક ફેમિલી કે જેની પાસેથી શોર્ટકટના રસ્તે આગળ વધવાની કોશિશમાં હતી, પ્રોસ્પરસ લાઈફ જીવવાની એમણે એક શું કહેવાય કે પ્રયત્ન કર્યો. એ પ્રોસ્પરસ લાઈફ તો નહીં જ રહી, પણ પોતાની જે વાસ્તવિક રિયલ લાઈફ હતા તેને પણ એ લોકો ગુમાવી ચૂકેલા છે. એટલે યાદ રાખવાનું દેટ શોર્ટકટ્સ ઓફન લીડ ટુ ડિઝાસ્ટર, કે જે તમે ટૂંકા રસ્તાઓ એક્સેપ્ટ કરો છો એ તમને મુશ્કેલીઓમાં મૂકી દે છે, ભયંકર મુશ્કેલીમાં મૂકી દે છે. સો ઇમેજિન સક્સેસ થ્રુ શોર્ટકટ્સ ઇન મિયર ફુલિશનેસ. એટલે જ્યારે પણ તમે કલ્પના કરો ને કે શોર્ટકટ રસ્તેથી હું કંઈક કમાઈ લેમ, કંઈ અચીવ કરી લેમ, કંઈ મેળવી લેમ, તો એ તમારી મૂર્ખામી જ હોય છે. કે શોર્ટકટના રસ્તે મળેલું કદાચ એ ટૂંકા સમય માટેનો આનંદ હશે, પણ લાંબા ગાળે તે નુકસાન જ લઈને આવે. એટલે મહેનત કરો, માર્ક્સ મેળવો, સારી ટકાવારી લાવો અને તમારું પરફોર્મન્સ બેટર ધી બેસ્ટ બનાવીને યોગ્ય તમારી કારકિર્દી ઘડો. બસ એવી જ તમારા ટીચરની તમારા માટે વિશ છે. આઈ બ્લેસ માય ઓલ સ્ટુડન્ટ્સ હુ વર્ક હાર્ડ એન્ડ અચીવ ધેર ગોલ. કે તમે બધા જ તમારા નિર્ધારિત લક્ષ્યને મહેનતથી પ્રાપ્ત કરો અને એક લક્ષ્ય નક્કી કરો અને એ જ લક્ષ્યને પહોંચી વળવાના તમારા અથાગ પ્રયત્ન કરો. દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એ યાદ રાખજો કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.